અમે ઉતારશે તો હવે મળશું કાલે. અમે ક્યાં આવ્યા છીએ હું કાલે ખબર હા ભાઈ માર્કેટના બે જ બાદશાહ. તો ગાઈસ ફાઇનલી અમે સોમનાથથી નીકળીને જાવી છીએ કાગોડ બાજુ. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ ને તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે જઈએ છીએ કાગોડ બાજુ. આ બધા આગળ ખડકાઈ ગયા છે. હવે આપણે વાયા સુઈ જવાનું છે ને આગળ જતીનભાઈ સંભાળશે બ્લોગ. જતીનભાઈ ઉતારવાના છે. ઓકે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પરબધામ. મને ખબર છે ખોડલધામ જવાનું હતું પણ પરબધામ આવી ગયા છે. પણ રસ્તામાં સ્થળ હતું એટલે રાખી છે વિચાર આવ્યો કે લેતા જઈએ. હા મેં ગાડી પાર્ક કરી છે ને એ ભાઈને કામ છે તે ભાઈ રૂમાલને એવું ભૂલી ગયા છે તે લેવા ગયા છે અને અમે હવે જઈએ છીએ અંદર. આ આખું માર્કેટ છે. हम करे तो करे क्या, बोले तो बोले क्या. हेलो ફાઇનલી મિત્ર પોગી ગયા છે કાગોડ. આ ભાઈ ધાબળી ઓઢી લીધી 250 બતાવે. બેને 50 થઈ છે. કેટલા વાગ્યા તો કેનિલભાઈ તમારા વોચમાં 12:17 થઈ છે. હવે અમે જઈએ છીએ અંદર. એસ્થેટિક અંદર જવાનું છે. હવે તમને મળવી ડાયરેક્ટ અંદર આ દર્શન કરાવી. લગભગ અહીંયા અલાઉડ છે ફોન. અંદર દર્શન કરાવીશ. ફાઇનલી ગાઈઝ અમે મંદિરની અંદર જાવી છીએ. જોઈ શકો છો મંદિર. તો ગાઈઝ અમે અંદર દર્શન તો કરી લીધા પણ અંદર અલાઉડ નહોતું. જો ગાવને જરા હા ભાઈ ગીત ગાવો. જમવું પડશે થોડું પછી રાખવું પડે. ધંધો પહેલા હોય જમવા. તમારે ભાઈ કઈ કહેવાનું છે અમારું ઓડિયન્સને? કહેવાનું છે એમ કહેવાનું તો કઈ તો કાંઈ ન એકો. गजब बेइज्जती है. ગાડીમાં તમે ભાઈ નહીં હવે આપણે વિડીયો શૂટિંગ કરવાનો છે તે પહેલાં ચાલુ કરી દેવી. ઓકે વિડીયો શૂટિંગ થઈ જાય ફોટોગ્રાફી છે. પછી ફોટોગ્રાફી કરવાની. પછી એરિલ પાસે બોલાવો ફોટોગ્રાફી કરી. કઈ ફોટોગ્રાફ? મંદિરની સાથે જોરથી બોલ. ગાય સાંભળીને તમારે ભાઈ કઈ કહેવાનું છે? બસ પ્રસાદી લઈ લઈએ. દર્શન કરવા આવે મારા પ્રસાદી લેવા આવે કોને ખબર. 2 દીઠા પ્રસાદી ચાલે છે. આયા મંદિર છે. ફોટોગ્રાફી કરવાની છે કેરીલભાઈ? અને આમાં કરે ફોટોગ્રાફી કરવાની છે કેરીલભાઈ? કરવાની હોય ને એટલે કરીને કરવાનું છે. હા કરવાની ફોટોગ્રાફીનો ટ્રેનિંગ બોલો. જમીન આવું ના કરો. હે બોલી જાને પણ એકો ટીવો બોલ. ટીવો આવે આવી ગયું વ્લોગમાં.
કેનું એટલું મોટું હોય. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે હવે, અને હવે અમે પ્રસાદી લેવા જઈએ છીએ બધા મિત્રો. ક્યાં જવાનું છે એ ભાઈ? પગે લાગતા લાગતા પ્રસાદીનું વિચારતા હતા. હવે અમે જઈએ છીએ પ્રસાદી લેવા માટે. આજે અમે આવી ગયા જમવા માટે. આજે લઈ લીધી ચમચી પ્રસાદી લેવા. હવે નાખી દો ભાઈ લાપસી. પી રહ્યો છાશ તો લેતા ભાઈ મારી આટું. હા લે હું લેતા હું છાશ. તો આયા મિત્રો આપને ગુજરાતીની પહેલી પસંદ છાશ. છાશ મળી ગઈ. મારે થોડુંક મોડું થઈ ગયું વિડીયો બનાવવામાં. હવે ખાવા મળ્યા બધા. આ વાટે બેઠો છું તો જમી લો પછી તમને મળવી. તો ગાઈઝ બપોરે લઈ લીધી હતી પ્રસાદી, અને હવે પ્રસાદી લઈને બપોરે ઘડી સૂઈ ગયા હતા. અને હવે અમારું નેક્સ્ટ લોકેશન છે ને તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, તમને જોવા મળશે ક્યાં છે શું છે ને. બહુ સરપ્રાઈઝ છે. આપણું ઘણા ટાઈમથી સપનું છે ત્યાં જવાનું. એકવાર જઈ આવ્યા, બીજી વખત જવાનું સપનું છે. ત્યાં આવી છીએ બધા જો જાય છે. કાગોળવાડીમાં ખોડિયારનું મંદિર. હવે અહીંથી અમે આવી છીએ નેક્સ્ટ લોકેશને, કન્ટિન્યુ રહી જાવ. ફાઇનલી મિત્રો અમે કાગોળથી નીકળી ગયા છીએ આગળની સફરની ઓર. આપણા વિડીયો એડિટ થાય છે આ તો તમે જોઈ જ લીધો હોય છે. અહીંથી અમે આવી છીએ. ક્યાં જ આવી હું જ આવી ને તમને આગળ જોવા મળશે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. કાગોળથી ડાયરેક્ટ અમે આવી છીએ. કાગોળથી નીકળી ગયા હતા, જતા હતા આપણા મુકામ પર. રસ્તામાં ભૂખ લાગી ગઈ, હોટેલ ઊભા રહી ગયા છે જમવા માટે. લોક માર્યો ને ભાઈ ગાડીમાં. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા છે. અંદર જાવી જોવી હું છે મેનુમાં. તો આપણે કાઠિયાવાડી જ ખાવાનું છે. કયા પ્રસાદ નો હોય? કૃષ્ણ ભગવાનનું મોરપીચ જોવું. મિત્રો અંદર આવી ગયા, બેસી ગયા છે. હવે ઓર્ડર આપે છે. હવે ઓર્ડર લઈશું. રતલામી સેવ ટમેટા. તો રતલામી वाला थोड़ा स्पाइसी आएगा ऐसा. रतलामी करो जे करो स्पाइसी कर दो. मीठा बोलते हैं उसको. मसाला पापड़ करो बे. ગળ્યા ન કરતા. ગળું ન કરતા મીઠામાં ન ખાવું. મીઠા તમારું કઈ કેવું? प्रसादी આપણે અહીંયા પ્રસાદી લેવા આવી. મસાલા ખીચડી હારી હતી ને? હે હા પણ પેલા એટલું તો ખાઈ લે પછી. પેલા એટલું લાવો ને ચપાતી કેટલી? છાશ. કેમ પીવે?
કેરેલા દાદા મારે પૂરી વેગરી બેન પાપડ પાપડ કહેવાય ગોળ 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 છે ને આમાં? મારે પૂરી વેગરી બેન રોસ્ટેડ જ હોય ફ્રાય ન હોય કે ફ્રાય ઓલો મસાલા પાપડ આવે એમાં હોય. અને લે સાઈડલાનો ફોન એક ફ્રાય આપી દો ઘરે ફ્રાય કા ભાઈ પાપડ ઘરે ફ્રાય પાપડ ખાતો પાણી ઘરે ઘઉંનો પાપડ નહીં જોયું આ દીકરાને ફ્રાય પાપડ ખાવ. તો ગાઈઝ આવી ગયું છે અમારું જમવાનું. આ છે રતલામી સેવ અને ટમેટાનું શાક. આ છે દૈનિક તીખારી રોટલી ગોળ ને પાપડ છાશ. અમારું ગુજરાતીની ઓળખાણ ગમે ત્યાં મળી જાય ને ખોડિયાર કાઠિયાવાડી ધાબો એટલે બે જાય બસ અમને ઈ જ ભાવે. અમે જમવાનું ચાલુ બીજા અમને ન ભાવે યાર. આ ગોળ તો ધોવે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે વોટર રૂમે. બધા સૂતા છે અમે સૂતા છે. તો હવે મળીશું કાલે. અમે ક્યાં આવ્યા છે હું છે કાલે ખબર कुछ तरीका है भीख मांगने का. અત્યારે નહીં કહેવાય અત્યારે કાલ કહેશું. જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.